વાવથરાદ જિલ્લા અને બનાસકાંઠાભરમાં આવેલા આશરે 65 જેટલા IRM CNG પંપો 24 કલાકથી સજ્જડ બંધ રહ્યા છે. CNG પંપ ચાલકો અને કંપની વચ્ચે કમિશન સહિતના વિવિધ પ્રશ્નો અને વિવાદોનો કોઈ ઉકેલ ન આવતા અંતે પંપ ચાલકોએ હડતાલનું હથિયાર ઉગામ્યું છે. તમામ પંપો એકસાથે બંધ રહેવાને કારણે CNG વાહન ચાલકો અને ખાસ કરીને રિક્ષા અને ટેક્સી ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને તેમના રોજગાર પર અસર પડી રહી છે. એટલું જ નહીં, ઇમરજન્સી સેવાઓ સાથે જોડાયેલા વાહનોને પણ ગેસ ન મળવાથી હાલાકી ભોગવવી પડી રહી છે. પંપ બંધ હોવાથી બહાર બેરિકેડિંગ લગાવી દેવામાં આવ્યા છે, જેને લઈને દૂર દૂરથી આવતા વાહન ચાલકો નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. થી ડાયરેક્ટ જેતડા આવ્યો, જેતડા ગેસ નખાવા ગયો એટલે ત્યાં પણ બંધ હતો, બરોબર. પછી થરાદ આવ્યો પેટ્રોલ નખાઈને રિક્ષામાં, ત્યાંથી થરાદ આવી ઓનલાઈન જે ભારતમાલા નીચે જે CNG પંપ રહ્યો ત્યાં આવ્યો, ત્યાં પણ પેટ્રોલ CNG પંપ બંધ હતો. બજારમાં ગયો ત્યાં પણ બંધ હતો, અહીંયા આવ્યો તો પણ બંધ છે, બરોબર. કોઈ ઇમરજન્સી કેસ આવે તો મારે કરવું શું? પેટ્રોલમાં કેટલી રિક્ષાઓ આખ્યું, પેટ્રોલમાં કોઈ એવરેજ હાલતું નથી. બોલો શું કરવું કહો? હવે અત્યારે ભાવ વધારે છે ગેસમાં, છતાં પણ અમને કોઈ મળતા નથી ગેસ. ગેસ ભરાવાય પણ પંપવાળા એવું કહે કે બંધ છે. અમે પૂછ્યું કે શાના કારણથી બંધ છે, તો કે અમારે હડતાલ છે, જેના કારણે આ ગેસ ભરી આપતા નથી. હવે અમે ગેસ ભરાવાય અત્યારે અમારી ગાડી પાછી ઘરે કઈ રીતે લઈ જવી, કારણ કે મુશ્કેલીમાં મુકાણા હતા અમે.